ચાંદીપુરા વાયરસ જે અત્યારે બાળકોની ઉપર જીવલેણ હુમલો કરી રહ્યો છે, બાળકોનો જીવ લઈ રહ્યો છે. આ ચાંદીપુરા વાયરસ છે શું, એના લક્ષણો, એના બચાવ અને ઉપાય પર આજે આપણે માહિતી હું તમને આપીશ. ચાંદીપુરા વાયરસ એક સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખી અને મચ્છર કરડવાથી થતો વાયરસ છે. એ 14 વર્ષથી નીચેના બાળકો ઉપર હુમલો કરી રહ્યો છે. મગજની અંદર સોજો ઉત્પન્ન કરે છે, એટલે મગજ પર સીધો આ અસર કરે છે. એમાં લક્ષણોમાં શું દેખાય છે? સખત અચાનક તાવ આવી જાય છે, ઉલટી ઉબકા આવે છે, બાળકનું શરીર સુસ્ત અને બેભાન થઈ જાય છે. બાળક અચાનક ખેંચ આવવાનું ચાલુ થઈ જાય છે, આંચકી આવે છે બાળકને અચાનક. તો એના બચાવમાં આપણે શું કરવાનું છે? બાળકને બને એટલું આખા કપડાં પહેરાવો, પૂરેપૂરા, શરીરનો કોઈ ભાગ અંગ દેખાય નહીં. મચ્છર બગડવાની ક્રીમનો ઉપયોગ તમે કરી શકો છો. બીજા જે મચ્છર બગડવા માટે ઘરમાં તમે ઉપયોગી મચ્છરદાની છે, મોસ્કીટો છે, એ તમે અચૂકથી વાપરો કે બાળકનો જીવ બચાવી શકો. તમારું ઘર હોય કે આસપાસની જગ્યા હોય એને સ્વચ્છ અને ક્લીન રાખો. કાચા મકાનોની તિરાડોને પૂરી દો. કાચા મકાનોમાં તિરાડો જે હોય એમાંથી મચ્છર આવવાની શક્યતા વધી જાય છે, તો એ તિરાડો તમારે પૂરી દેવાની છે. તમારે બને એટલું તમારા બાળકને ગંદકી, કાદવ, કિચડ અને ગંદી જગ્યાઓથી બચાવ કરવાનો છે, કેમ કે આ વાયરસ અત્યારે ઝડપથી હુમલો કરી રહ્યો છે બાળકોની ઉપર, એનો જીવ લઈ રહ્યો છે. તો દરેક માતા પિતાની પાસે આ જાણકારી હોવી બહુ જરૂરી છે કે ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે, એના બચાવમાં શું કરવાનું છે. આ લક્ષણો દેખાય તરત જ તમારા આસપાસના નાના બાળકોના ડૉક્ટર એટલે કે નિષ્ણાંત પીડિયાટ્રિકની તરત જ મુલાકાત લો અને તાત્કાલિક ધોરણે એની સારવાર ચાલુ કરો કે તમે બાળકોનો જીવ બચાવી શકો. એમાં બેસી નથી રહેવાનું. લક્ષણો દેખાય કે તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ. તો આ વાયરસ, ચાંદીપુરા વાયરસ, જે આસપાસ જેટલા બી માતા પિતા છે જેના નાના બાળકો છે, બધાને વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને મા બાપ જાગૃત થાય અને બાળકોને બચાવી શકે આ ચાંદીપુરા વાયરસથી. તો બને એટલું વિડીયોને શેર કરો. ધન્યવાદ.